નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજના જમાનામાં ખાસ કરીને પાણીની બાબતમાં કટોકટી સર્જાય છે અને કદાચ હાલત એવી થાય કે વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ જો થાય તો કદાચ પાણીની બાબતે થાય. આજે દેશ વચ્ચે ઝઘડા થાય છે, રાજ્ય વચ્ચે ઝઘડા થાય છે પાણીની બાબતમાં, અને તેથી જ પાણીનો સંગ્રહ કરવો, પાણીની બચત કરવી ખૂબ જ જરૂરી છે. પાણીના સંગ્રહની બાબતમાં તાલીમ આપતી એક સંસ્થા છે જે સમગ્ર દેશમાં પ્રવૃત્ત છે. સંસ્થાનું નામ છે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન, જે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના સુગડ ગામે આવેલી છે. આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, એના તાલીમ કાર્યો અને તેનાથી ગ્રામજનોને શું લાભ થાય છે જળસંચય બાબતે ચાલો નિહાળીએ આજના ગ્રામજગત કાર્યક્રમમાં. ઈશ્વર અલ્લાહ એક છે, પાણી બચાવે તે નેક છે. આ રચના જ કહી દે છે કે પાણી કેટલું અણમોલ છે. ભગવાન મહાવીર સ્વામીએ તે કાળમાં કહેલું કે પાણી ઘીની જેમ વાપરો, જે આજે તેટલું જ સત્ય સાબિત થાય છે. આપણા બાપ દાદાઓ કહેતા કે પાણી પડી કે બંધાશે, એ ઉક્તિ આજે યથાર્થ ઠરી છે. એક સમયે ઠેર ઠેર જોવા મળતી પાણીની પરબોનું સ્થાન ₹1ના પાઉચે લીધું છે. ગંગા નદીના જળ જેટલું જ શુદ્ધ મનાતું હોય તો તે છે વરસાદી પાણી. શહેરની પોળોમાં આજે પણ એવા કેટલાક હયાત મકાનો આવેલા છે કે જ્યાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા હોય. આ સંગ્રહિત પાણી એટલું શુદ્ધ હોય છે કે તેને પીવાના તથા રસોઈના ઉપયોગમાં પણ લઈ શકાય. પરંતુ વિકાસના બહાના હેઠળ વિનાશ તરફ આગળ વધી રહેલો માનવી નળ કનેક્શન આવતા જ ભૂગર્ભ ટાંકાના સંગ્રહની વૈજ્ઞાનિક પદ્ધતિને વિસરી ગયો છે, અને તેથી જ જરૂરિયાત ઊભી થઈ છે જળ સંગ્રહ અને જળ બચતની. પાણીના સંરક્ષણ અને બચત તેમજ પર્યાવરણની રક્ષા કઈ રીતે કરી શકાય તે માટે પદ્ધતિસરની તાલીમ આપતી સંસ્થા છે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન. પાણીના સંચય અને સંગ્રહ માટે જીવંત પ્રયોગશાળા સમાન આ સંસ્થા ગાંધીનગર જિલ્લાના સુગડ ગામે આવેલી છે. આ સંસ્થા પાણી, સ્વચ્છતા અને પર્યાવરણને લગતી જુદી જુદી તાલીમ આપે છે. સરકારી ખાતાના કર્મચારીઓ ઉપરાંત દેશ વિદેશની NGO પોતાના કર્મચારીને અહીં તાલીમાર્થે મોકલે છે. ગામની મહિલાઓ તેમજ બાળકોમાં જળ અને પર્યાવરણ બાબતે જાગૃતિ કેળવી શકાય તે હેતુથી આંગણવાડી કાર્યકર બહેનોને પણ તાલીમ પૂરી પાડવામાં આવે છે. આંગણવાડી કાર્યકર બહેનોને ગીત દ્વારા અભિનય સાથે તાલીમ આપવામાં આવે છે. આ ગગન છે આપણું. સંસ્થાના વિઝન અને મિશનને અનુરૂપ સંસ્થાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે કે જ્યાં સ્થાપત્ય, સૌંદર્ય, જળ સંગ્રહ તેમજ પર્યાવરણનો સુભગ સમન્વય થયો છે. આ બિલ્ડિંગમાં સૂર્ય કિરણોથી પડતી ગરમીનું પ્રમાણ ઘટાડવા ટેરેસ પર ચાયના મોઝેક નાખવામાં આવ્યા છે. તેવી જ રીતે દરેક રૂમમાં પૂરતા હવા ઉજાસ મળી રહે તે મુજબ વેન્ટિલેશન કરવામાં આવ્યું છે. છત પરથી પડતા વરસાદી પાણીના ટીપે ટીપાનો અહીં સંગ્રહ કરવામાં આવે છે. જળ સંગ્રહનો એક મોટો અવકાશ છે રેન વોટર હાર્વેસ્ટિંગ. દેશમાં આવેલી લાખો શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ, NGO તેમજ સરકારી ઇમારતોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરી 12 માસ પીવાલાયક જળનો સંગ્રહ કરી શકાય છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ બાંધકામની વાત આવે છે ત્યારે સ્થપતિનો ખૂબ જ અગત્યનો રોલ રહેલો હોય છે. અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે યતિનભાઈ પંડ્યા સાથે, કે જેમણે આ સંસ્થાનું બાંધકામ કર્યું છે અને બાંધકામમાં પણ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી બાંધકામની બાબતને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. ચાલો તેમની મુલાકાત લઈએ. યતિનભાઈ નમસ્કાર. નમસ્તે.
યતિનભાઈ, સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને એ જાણકારી આપશો કે ખાસ કરીને પર્યાવરણની રક્ષા થાય અને તેમાંય જળ સંગ્રહ અને જળ બચત થાય એ માટે આર્કિટેક્ટને ધ્યાનમાં લઈને અથવા તો આપણે કહી શકીએ કે બાંધકામ અને પર્યાવરણ એનો આપે સુમેળ કઈ રીતે કર્યો? હા, એટલે પહેલાં ઇન જનરલ જો આપણે વાત કરીએ ને તો પર્યાવરણની જાળવણીમાં આર્કિટેક્ટનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. જેમ કે વીજળીની ખપત જોઈએ તો 42% વીજળીની ખપત ફક્ત બાંધકામને અનુરૂપ જે કંઈ પણ પ્રક્રિયાઓ થતી હોય એમાં વપરાય છે. એટલે ઘણી બધી રીતે રિસોર્સિસનું કન્ઝમ્પશન, જમીન, પછી પાણી, એવી રીતે વીજળી અને મટીરિયલ, આ બધાના ખપતમાં સ્થાપત્ય એ એક કન્ઝમ્પશનની રીતે ઘણો બધો ડિમાન્ડિંગ વસ્તુ છે. અને એમાં જો ડિઝાઇનના અમુક સિદ્ધાંતોને સારી રીતે આપણે સમજીને જો બાંધકામ કરીએ તો આમાં ખપત ઓછી કરીને અને ત્યારબાદ એનો ફરીથી ઉપયોગ કરીને બાંધકામને આપણે પર્યાવરણને અનુલક્ષીને સારી રીતે બનાવી શકીએ છીએ. જેમ કે અહીંયા આગળ આ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાનનું જે સંકુલ છે એની અંદર ગરમી ઓછી લાગે અને એ પણ સામાન્ય પદ્ધતિથી, સામાન્ય સિદ્ધાંતોથી. જેમ કે જમીનની નીચે મકાનને 4 ફૂટ લઈ ગયા છે એટલે જમીન પોતે જ અવાહક તરીકે, જથ્થા તરીકે એને બહારનો ગરમાવો અંદર આપતું નથી. સાથે એની જે દિવાલો છે એ 2 પડની બનેલી છે એટલે પણ બહારનો તડકો અંદર ઓછો આવે છે. સાથે એનું જે છત છે એ પણ વર્તુળાકાર છે એટલે ગરમ હવા ઉપર રહી અને નીચેનો ભાગ આપણને ઠંડક આપે છે. ક્રોસ વેન્ટિલેશનના સિદ્ધાંતો છે. એ રીતે અહીંયા ગરમીની ખપત ખૂબ ઓછી છે. આ આખું 25,000 વારનો પ્લોટ ફૂટનો અને એની અંદર 7,500 ફૂટનું જે બાંધકામ છે એમાં માસિક ફક્ત 50 જણ વાપરવા છતાં 7,500 થી 8,000 રૂપિયાનું માસિક વીજળીનું બિલ આવે છે. યતિન સાહેબ, એક જાણકારી એ આપશો કે પાણી અને સ્થાપત્ય આ બંને એકબીજાને કઈ રીતે સાંકળે છે? જેમ કે આ સંકુલનો જો આપણે દાખલો લઈએ ને તો આમાં મકાનની બાંધકામ એટલે પ્લાનિંગ અને સાથે સાથે કન્સ્ટ્રક્શન, આ બેઉ પહેલેથી જ વિચારીને પાણી સાથે એના સિદ્ધાંતો અને એના સંગ્રહ માટેના વિચારો સાથે જોડેલા છે. આ આખા સંકુલમાં 22 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સૌથી પહેલી તો એની ખપત ઓછી થાય, પાણીનો વપરાશ ઓછો થાય. જેમ કે આ સંસ્થાએ જ એક પ્રકારના આપણા શૌચાલયના ટબ ડિઝાઇન કરેલા છે કે જેમાં સામાન્ય રીતે કોઈ પણ આપણે ચાલુ ટોયલેટના કોમોડ કે પાન લઈએ તો એની અંદર 5 ગેલન ફ્લશ દરેક ફ્લશ વખતે વપરાય છે. જ્યારે એની સામે આ એવા જ પરફોર્મન્સવાળા પાન છે કે જે સ્પેશિયલી સંશોધન પછી ડેવલપ થયા છે કે જેમાં ફક્ત 1 ટમ્લર પાણી, 1 લીટર પાણી એ જ કામ કરે છે. એટલે સૌથી પહેલાં તો જ્યાં જ્યાં શક્ય હોય ત્યારે તેવા પ્રકારના ટોયલેટના પાન વાપરીને ઓછામાં ઓછી પાણીનો વપરાશ થાય એવો એક પ્રયાસ થયો છે. ત્યારબાદ જે કંઈ પણ વરસાદનું પાણી અને એનો સંગ્રહ, ધારો કે આખા સંકુલમાં 3 રીતે વરસાદના પાણીનો સંગ્રહ થયો છે. સૌથી પહેલાં તો જે છત ઉપર અગાશીઓ છે તો અગાશીઓ ઉપર ચાઇના મોઝેક એટલે આપણા બાથરૂમના ટાઇલ્સના વપરાયેલા તૂટેલા ટાઇલ્સના ટુકડાઓથી આખી છત તૈયાર કરી છે. જેનાથી એની અવાહકતાને લીધે નીચે તો આપણને ગરમીમાં તો ફાયદો થાય જ છે, પણ એનાથી જેમ બાથરૂમ ચોખ્ખી થઈ જાય એવી રીતે વરસાદ પહેલાં 1 કે 2 વરસાદને આપણે પાણી ન વાપરીએ અને જવા દઈએ નીકની અંદર તો ત્યાર પછીથી છતનું પાણી, વરસાદનું પાણી એ ડિસ્ટિલ વોટર કહેવાય, એકદમ ચોખ્ખું વોટર કહેવાય. એટલે 2 વરસાદ છોડ્યા પછી જે છતનું પાણી આવે છે એ છતનું પાણી પાઇપ દ્વારા નીચે એક ટાંકાની અંદર એનો સંગ્રહ કરેલો છે. એટલે એ ટાંકા આવી 2 જગ્યાએ આ રીતના ટાંકા આ સંકુલની અંદર આપવામાં આવ્યા છે જ્યાં લગભગ 5 થી 7 લાખ લીટર વરસાદનું જ પાણી આવા ચોખ્ખા અગાશીઓના ટાંકામાંથી લીધેલું છે, પાણીમાંથી લીધેલું છે. અને એ ટાંકાનું પાણી, વરસાદનું પાણી ડિસ્ટિલ વોટર ગણાય અને એ પાણી આપણને પીવા અને રાંધવામાં ઉપયોગમાં આવે. એની સામાન્ય શુદ્ધિકરણની પ્રક્રિયાઓ હોય છે, કોલસો હોય કે બ્રિકબેટ હોય કે રેતીના એમાં ફિલ્ટરમાંથી પસાર થાય અને નીચે ફટકડી કે એવું નાખ્યું હોય તો એ પાણી આપણને વર્ષો વર્ષ પીવા મળે છે. આ પાણી આ રીતે સંગ્રહ કરવાની આપણે ત્યાં તો વર્ષો જૂની પ્રણાલી છે. આપણે પોળના મકાનો જોઈએ અમદાવાદના જૂના શહેરોના, વડોદરા, અમદાવાદ, વડનગર, વિસનગર બધી જગ્યાએ, તો ગરમ પ્રદેશમાં દરેક ઘર પોતાના ધાબા ઉપરથી વરસાદનો જ પાણીનો સંગ્રહ નીચે ટાંકાઓમાં કરતું અને આખા વર્ષનું કુટુંબનું રાંધવાનું અને પીવાનું પાણી આના થકી
પૂરું પડતું. એટલે આ એક પાણીની રીતે સ્વાશ્રય થવાની એક પદ્ધતિ વર્ષો જૂની, સેંકડો હજારો વર્ષ જૂની આપણે ત્યાં છે જ. અને આ જ સિદ્ધાંતોથી પ્રેરાઈને અહીંયા આગળ આનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે આજુબાજુના બગીચા અને જે જમીન છે, મોટું મેદાન, એનું જે પાણી છે એને સામાન્ય કુદરતી ઢોળાવ આપીને એને અહીંયા આગળ તળાવમાં, ખુલ્લા તળાવની અંદર સંગ્રહ કરવામાં આવે છે કે જે પાણી ભલે થોડું ઢોળાયેલું હશે પણ એ પાણી ફરીથી બગીચાને આખા વર્ષ દરમિયાન અથવા તો જ્યાં સુધી એ શક્ય હોય ત્યાં સુધી એને પીવડાવવા માટે વપરાય છે. એટલે આ પાણી જે બગીચો, ગ્રીનરી, એને પોતાની રીતે પાણી આપવા માટે વપરાય. આ એક બીજો પ્રકાર છે આ સંગ્રહ કરવાનો. અને અહીંયા આગળ જ્યાં મોટું તળાવ છે એ કુદરતી રળિયામણું એક જગ્યા પણ બની જાય છે અને ગરમ અને સૂકા પ્રદેશની અંદર થોડોક ભેજ પણ લાવે છે અને એ રીતે પણ કમ્ફર્ટ આપે છે. એટલે આનું એસ્થેટિક, એન્વાયરમેન્ટલ અને કાઇન્ડ ઓફ કોન્ઝર્વેશન, એટલે એનો રિસોર્સ તરીકેનું મહત્ત્વ વધી જાય છે. આ ઉપરાંત ત્રીજી રીત કે જેની અંદર પર્કોલેટિંગ વેલ, જળ સંચય કૂવા, કે જે પાથવે અને પેવિંગનું જે પાણી છે એને જમીનની નીચે એક કૂવા જેવું ખાડો કરી અને પાછું કુદરતનું પાણી કુદરતને આપણે પાછું આપીએ છીએ એ સ્વરૂપમાં એને પાછું આપવામાં આવે છે. એવા અહીંયા આગળ 3 કૂવા છે અને દરેક 75,000 લીટરની ક્ષમતાવાળા છે. એટલે આમ કુલ લગભગ 2.5 લાખ એ રીતે પાણી આમાં સંગ્રહ કરાય છે અને એ પાછું જમીનને પરત અપાય છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ તેમ પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન એ વિશિષ્ટ શૈલીનું બાંધકામ ધરાવે છે કે જેમાં ખાસ કરીને પર્યાવરણ અને તેમાંય પાણીના સંગ્રહની વિશેષ વાત કરવામાં આવી છે, વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સંસ્થાના બાંધકામથી શરૂ થઈને જ્યારે આ બાંધકામ પૂર્ણ થયું ત્યાં સુધીની દેખરેખ રાખી છે દેવાંગભાઈ સાફીએ કે જેઓ વ્યવસાય સિવિલ એન્જિનિયર છે. ચાલો તેમની મુલાકાત લઈએ. દેવાંગભાઈ, નમસ્કાર. નમસ્કાર. દેવાંગભાઈ, અમારા દર્શક મિત્રોને ખાસ એ જાણકારી આપો કે ખાસ કરીને પાણીના સંગ્રહને આપણે વિશિષ્ટ પ્રાધાન્ય આપ્યું છે આ સંસ્થાના બાંધકામમાં. તો આ પર્કોલેટિંગ વેલ એ પાણીના સંગ્રહ માટે કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે? હા, પર્કોલેટિંગ વેલ એટલે જળ સંચય કૂવો આપણે એને કહી શકીએ. એ એવું છે કે જે આ બિલ્ડિંગની અંદર ઇમ્પેર્મિબલ એરિયા છે કે જેનું પાણી આપણે બિલ્ડિંગ ઉપર પડે છે પણ ધરતી માતાને જતું નથી, એ પાણીને આપણે એક વ્યવસ્થા દ્વારા એક જગ્યાએ એકઠું કરીને એક કૂવાની અંદર સંચય કરીએ અને પાછું એ ધરતીની અંદર જાય તો એ ગ્રાઉન્ડ વોટર ઇન ટર્ન પાછું આપણે એને મેળવીને વાપરી શકીએ, એ માટેનું સાધન એટલે પર્કોલેટિંગ વેલ. દેવાંગભાઈ, એક જાણકારી એ આપશો કે આજે પાણી એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. બે દેશો તેમજ બે દેશ જ નહીં પરંતુ દેશની વચ્ચે આવેલા રાજ્યોમાં પણ અંદર ઝઘડા થતા હોય છે પાણીની બાબતમાં. તો સરકારી ઘણા બધા એવા ઇમારતો છે કે જે ઘણી બધી જગ્યા ધરાવે છે, ઘણી બધી સરકારી શાળાઓ આવેલી છે. તો શું ત્યાં આ પ્રકારની કોઈ પ્રક્રિયા કે પર્કોલેટિંગ વેલ કે જેના દ્વારા પાણીનો સંગ્રહ થઈ શકે એવું શક્ય છે? ખાનગી ઇમારતો એ સિવાયની સરકારી ઇમારતો, શાળાઓ અને ખાસ કરીને મોટી ઇમારતો કે જ્યાં આગળ આ પાણી કરોડો લીટરમાં વહી જાય છે એમને, એ પાણીને આપણે સંગ્રહનો ટેન્ક તરીકે એનો ઉપયોગ કરી શકીએ. એમાં એક નીચે ટાંકી બનાવી શકીએ. એ ટાંકીની ઇમારતની બાંધકામની રચનામાં જ એવી રીતે બનાવેલી હોય કે એની પાયાની ઇમારતો જે પાયા છે એ પાયા જ એ ટાંકીની ઇમારતોના હોય એવી રીતે કે એ પોતે જ ટાંકી બની જાય, બહુ ઓછા ખર્ચામાં ટાંકી બને. હવે સમજો કે શાળા બની ગઈ છે ને પછી ટાંકી બનાવી છે તો પણ એ શક્ય છે. આપણે એ ટાંકી બનાવીએ, એ ટાંકીની અંદર ધાબાના પહેલાં 2 વરસાદનું પાણી જવા દઈએ, પછી જે ધાબા ચોખ્ખા થઈ જાય એનું જે પાણી આવે એ પાણી એ ટાંકીમાં એક આ સાદા ફિલ્ટર દ્વારા અંદર નાખીએ અને એ ટાંકીની અંદર ચૂનાનું પ્લાસ્ટર કરેલું હોય
તો એ ટાંકીનું પાણી આખા વર્ષ દરમિયાન પીવાના કામમાં પણ આવી શકે. આ સંસ્થાના તાલીમ સંયોજક દેવેન્દ્રભાઈને મળીએ. દેવેન્દ્રભાઈ નમસ્કાર. નમસ્કાર. દેવેન્દ્રભાઈ, અમારા દર્શક મિત્રોને ખાસ એ જાણકારી આપશો કે સામાન્ય રીતે જ્યારે પાણીનો સંગ્રહ કરવો હોય કે પાણીની બચત કરવી હોય, જળની બચત કરવી હોય, તો એ લોકો કયા કયા પગલાં ભરી શકે કે જે ઓછા ખર્ચાળ પણ હોય અને તેમના માટે સહ્ય હોય? ખૂબ સરસ સવાલ છે આપનો. પાણી બચાવવા માટે ઘણા બધા લોકો ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેથી કરીને ભૂગર્ભ ટાંકા હોય, તળાવ હોય, વાવ છે, કૂવા છે, એનું સંવર્ધન કરી રહ્યા છે પાણી બચાવવા માટે. દેવેન્દ્રભાઈ, એક જાણકારી એ આપશો કે આપણી આ જે સંસ્થાન છે એમાં ખાસ કરીને ઇનહાઉસ ટ્રેનિંગ એટલે કે શાળાના આપણા આ સંસ્થાના કેમ્પસમાં જ તાલીમ આપવામાં આવે છે, તો એમાં ખાસ કરીને જળ સંગ્રહ માટે, જળ સંચય માટે કઈ કઈ પદ્ધતિએ શું શીખવો છો? પાણી બચતની વાત આવે ત્યાં લોકોની ભાગીદારી ના હોય તો આ કાર્યક્રમ આગળ ન વધી શકે. અમે અમારી ત્યાં આવનાર તમામ તાલીમાર્થી એટલે કે શાળાના બાળકોથી માંડી અને ક્લાસ 1 અધિકારી સુધી તમામને પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરવા માટેની ભલામણ કરતા હોઈએ છીએ, જેમાં કંજૂસી કરવાની નથી, પણ જીવનના પ્રત્યેક તબક્કે પાણીને પવિત્ર માની અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો જીવનને એ આનંદ તો આપે છે, પણ પર્યાવરણના બચત કરવાનો આનંદ પણ આપણને મળે છે. પર્યાવરણ અને સ્વચ્છતાની ધરોહર સમી આ સંસ્થાના પાયામાં, તેના સિંચનમાં પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલનો ફાળો અનન્ય છે. ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં આજે પણ સાદગીનું વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તેવી ભાવના સુદૃઢ બની છે. દર્શક મિત્રો, ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકામાં સુગડ ગામ આવેલું છે. સુગડ જેવું નામ છે એવી જ એક સુગડ સંસ્થા આવેલી છે, પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન. આ સંસ્થાનમાં ખાસ કરીને સ્વચ્છતા, જળ સંગ્રહ તેમજ પર્યાવરણને લગતા વિવિધ કાર્યો, વિવિધ તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાના ડાયરેક્ટર જયેશભાઈ પટેલ તે પણ તેટલા જ ઉત્સાહી છે પર્યાવરણની બાબતે લોકોમાં જાગૃતિ આપવામાં. ચાલો તેમને મળીએ. જયેશભાઈ નમસ્કાર. જયેશભાઈ, અમારા દર્શક મિત્રોને એ જાણકારી આપશો કે આપણી આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ અને તેની પાછળનો હેતુ શું હતો? એટલે સફાઈનું કામ એ સૌનું કામ બને એવા પ્રયત્નોથી આ સંસ્થાની શરૂઆત થઈ. એનું તત્વ હતું માનવતા. એ તત્વને પકડ્યું એટલે ઓટોમેટિક તંત્ર બન્યું. આ દેશમાં 80% રોગો અસ્વચ્છ પાણી, સ્વચ્છતાની સુવિધા નહીં અને સ્વચ્છતાની આદતો નહીં એના કારણે થાય છે. એટલે સફાઈ અને પાણી સિક્કાની બે બાજુઓ છે. જયેશભાઈ, આપણી સંસ્થા જળ સંગ્રહને લગતી જુદી જુદી તાલીમ પણ આપે છે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે, તો એની થોડી જાણકારી આપશો. પાણી બચાવવાની આદતો બનાવવી એ બહુ જ અગત્યનું કામ છે. એટલે આંગણવાડી વર્કરો છે, પ્રાથમિક શાળાના શિક્ષકો છે, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ગ્રામ સેવકો છે, એમ ગ્રાસરૂટ લેવલના લોકો અહીંયા આવીને આ અંગેની તાલીમ લે છે. 3 દિવસના તાલીમ વર્ગો હોય, 5 દિવસના તાલીમ વર્ગો હોય, 1 દિવસનું ઓરિએન્ટેશન હોય, એમ વિવિધ સ્તરના કાર્યકર્તાઓ, અધિકારીઓ અહીંયા આવી, સ્વૈચ્છિક સંસ્થાઓ અહીંયા આવીને તાલીમ લેતી હોય છે. સરકાર શ્રી તરફથી અથવા તો કોઈ એવી NGO તરફથી એવો કોઈ એવોર્ડ કે પ્રશસ્તિપત્ર કે પ્રશંસાપત્ર મળ્યા છે? ભારત સરકારે પણ આ કામને બિરદાવ્યું છે. KP ગોયંકા એવોર્ડ, પ્રતિષ્ઠિત એવોર્ડ આ સંસ્થાને મળ્યો છે. 1978માં 25 દેશોએ ભેગા થઈ અને પાણીના બચાવ અંગે, શૌચાલય દ્વારા પાણીનો બચાવ, ખાલી 1.5 લીટર પાણીમાં આપણે શૌચાલયને ફ્લશ કરીએ છીએ, એ માટે ફિલિપ્સ એવોર્ડ 1978માં ખૂબ પ્રતિષ્ઠિત એવોર્ડ આ સંસ્થાને મળ્યો છે. એ સિવાય જમનાલાલ બજાજ એવોર્ડ, જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો, કે ભાઈ આ વિજ્ઞાનનું કામ છે, વિવિધ પ્રયોગો થાય છે, તો આ વિજ્ઞાન ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે જમનાલાલ બજાજ એવોર્ડ પણ ભારતના વડાપ્રધાનના હસ્તે આ સંસ્થાને આપવામાં આવે છે. જયેશભાઈ, ખાસ કરીને એક સામાન્ય નાગરિક પાણીની બચત કઈ રીતે કરી શકે, જળનો સંગ્રહ કઈ રીતે કરી શકે, એ માટે આપ સમાજને શું સંદેશો આપવા ઈચ્છો છો? ઈશ્વર અલ્લાહ એક છે ને પાણી બચાવે તે નેક છે. પાણી એટલે એમ સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો H2O, તો હું એની વ્યાખ્યા કરું છું હેલ્પ ટુ અધર. પાણી હંમેશા બીજાને મદદ કરે છે, આપણું જીવન ચલાવે છે. એટલે
પાણી એ પ્રભુનું અમૂલ્ય દાન છે. આમ હિન્દુ ધર્મમાં જોવા જઈએ તો શંકર ભગવાનની જટામાંથી ગંગા મૈયા નીકળે છે. એટલે પાણી એ પ્રભુનું દાન છે. એને બગાડો તે પ્રભુનું અપમાન છે. આ પાણી એ પ્રભુનું સ્વરૂપ છે. એનો બચાવ એ પ્રભુની બહુ મોટી સેવા છે. ગુજરાતના ખૂણે ખૂણે અને ગામડે ગામડે પાણી સંગ્રહ તેમજ બચત, સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિ આવે તે હેતુથી સંસ્થા તરફથી નંદિની વાન પણ તૈયાર કરવામાં આવી છે. જાગૃતિ માટે જુદા જુદા જે અભિયાન ચલાવવામાં આવે છે તેમાં સાથ આપે છે સુરેશભાઈ પરમાર, કે જેઓ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે આ સંસ્થામાં. સુરેશભાઈ નમસ્કાર. નમસ્કાર. આપ જે આ નંદિની વેન લઈને જાઓ છો તો આ વેનનો શું ઉપયોગ કરો છો અને ગ્રામજનોને તેનાથી શું ફાયદો થાય છે? આ નંદિની વેન એક ફરતું પ્રદર્શન છે. લોકોને ડાયરેક્ટ આપણે ગામમાં જઈને ઊભા રહીને લોકોને સમજ આપવા માટે જઈએ તો કદાચ લોક સમુદાય ભેગો ન થાય, પણ આ જ રીતે એક વેન લઈને જઈએ ને લોકોને કંઈક નવું લાગે, કંઈક આકર્ષિત થાય એવું લાગે તો લોકો સરળતાથી ભેગા થઈ શકે. લોકો સરળતાથી ભેગા થાય ત્યારે અમારે જે પણ વાત લોકજાગૃતિ માટે કરવી છે એ કરી શકીએ. વોટર અને સેનિટેશન, પાણી અને સ્વચ્છતા એ બાબત ઉપર અમે ફોકસ કરીને ગાડીમાં જ એક તો ટોયલેટ રાખેલું છે, એટલે લોકોમાં એક જાગૃતિ ખાસ એ આવે કે ભાઈ આપણે ઘરમાં સરળતાથી ટોયલેટ નથી બનાવી શકતા પણ ગાડીમાં બનાવેલું છે. આટલી નાની જગ્યામાં જો શૌચાલય બની શકતું તો આપણા ઘેર શૌચાલય કેમ ના બની શકે. સાથે સાથે પાણીની સમજ માટે પણ આપણે ગાડીની ઉપર ઓન ધ રૂફ પાણીનો ટાંકો રાખેલો છે, એટલે અહીંથી જ પાણી ગામડામાં લઈ જતા હોઈએ છીએ અને એ પાણીનો સદુપયોગ ટોયલેટ માટે થાય છે, સાથે સાથે પીવા માટે થાય છે. અંદર કિચન છે, રસોડું છે, એટલે જમવા માટે પણ એ પાણીનો ઉપયોગ થાય છે. સાથે સાથે મોબાઈલ વેનનો વધારે ઉપયોગ લોકોને પ્રદર્શની બતાવવા માટે થાય છે. અમારી પાસે 55 અલગ અલગ પ્રદર્શની છે જે ફોટોગ્રાફ અને પિક્ચરના માધ્યમથી, ફોટોગ્રાફ અને લખાણના માધ્યમથી લોકોને સમજાવી શકીએ, જેમાં પાણીની વાત, સ્વચ્છતાની વાત અને સાથે સાથે ટોયલેટ કન્સ્ટ્રક્શન એટલે શૌચાલય શા માટે જરૂરી છે એ શૌચાલયની વાત, બધી જ વાતોને સાથે સાંકળીને એ પ્રદર્શની બનાવેલી છે. તો એ પ્રદર્શનીના માધ્યમથી પણ લોકોને સમજાવીએ છીએ. તો આવો આપણે સંકલ્પ લઈએ કે પાણીનું ટીપે ટીપું બચાવીએ, આવનારી પેઢીને સમૃદ્ધ બનાવીએ. આવા જ વિવિધ, આવા જ અવનવા કાર્યક્રમો કે જે સમાજને કોઈ સંદેશો આપે છે, સમાજને કોઈ પ્રેરણા આપે છે, આવા કાર્યક્રમો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. ગ્રામ જગતની આવતી કડીમાં ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.